નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત રોજ જે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી તેમાં જે જીએસટી 2.0 એટલે કે ઘણી ખરી વસ્તુઓને જીએસટી ઘટાડી અને મિત્રો અલગ અલગ જે 4 સ્લેબ હતા તેને ઘટાડીને 2 સ્લેબ કરવામાં આવ્યા હતા। જીએસટી અસ્તિત્વમાં આવ્યો ત્યારે કુલ 4 સ્લેબ રાખવામાં આવ્યા હતા, જેમાં અમુક વસ્તુઓ 5%, 12%, 18% અને 28% આમ અલગ અલગ 4 સ્લેબમાં વસ્તુઓને રાખવામાં આવતી હતી। ત્યારબાદ ગતરોજ મળેલી કેબિનેટ બેઠકમાં જે છે તે 2 સ્લેબ એટલે કે 12% અને 28%નો જે સ્લેબ છે તેને નાબૂદ કરી અને ફક્ત 2 સ્લેબ એટલે કે 5% અને 18% હાલમાં રાખી અને કરોડો કર્મચારીઓ સહિત દેશભરના કરોડો નાગરિકોને પણ સરકાર દ્વારા એક રાહત આપવામાં આવી છે। ત્યારે હવે કરોડો કર્મચારીઓ માટે વધુ એક ખુશખબર છે, કારણ કે આવનાર દિવાળીના તહેવાર પહેલાં જીએસટી 2.0 બાદ સરકાર આપશે વધુ એક ભેટ, થશે ખાસ બદલાવ અને મળશે મોટી રાહત। તો દેશભરના સરકારી કર્મચારી તેમજ પ્રાઇવેટ નોકરીમાં કામ કરતા અને પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડમાં જે કોન્ટ્રીબ્યુટ કરનાર જે કર્મચારીઓ છે તેમના માટે સરકાર આગામી દિવાળી પહેલાં જે છે તે મહત્ત્વનો જે છે તે બદલાવ લાવવા જઈ રહી છે। તો વાત કરીએ આજના વિડીયોમાં વિગતવાર કે દેશભરના કરોડો કર્મચારીઓ, પ્રાઇવેટ કર્મચારી, સરકારી કર્મચારીઓ માટે સરકાર શું બદલાવ લાવવા જઈ રહી છે અને આગામી દિવાળી પહેલાં સરકાર શું મોટી ભેટ આપશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પગાર વધારા તેમજ સરકારી કર્મચારીઓ માટેના સમાચારો તમને સરળતાથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો મોદી સરકાર દ્વારા જે છે તે કર્મચારીઓને મોટી ખુશખબર આપવા જઈ રહી છે। જીએસટી 2.0 બાદ સરકાર આપશે વધુ એક મોટી ભેટ, થશે ખાસ બદલાવ અને મળશે મોટી રાહત। જીએસટીમાં 2 સ્લેબ ઘટાડીને સરકારે મધ્યમ વર્ગના લોકોને ટેક્સ પર જ્યારે મોટી રાહત આપી છે, આ ઉપરાંત સરકાર દિવાળી પહેલાં સામાન્ય લોકોને બીજી રાહત આપવાની તૈયારીમાં પણ છે। જણાવી દઈએ કે સરકાર દિવાળી પહેલાં આ ભેટ આપશે તેવી ચર્ચા ચાલી રહી છે। હવે વાત એમ છે કે ભારત સરકાર ઈપીએફઓ એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા કરોડો કર્મચારીઓને નવી સુવિધાઓ આપવાની તૈયારી કરી રહી છે। ઈપીએફઓ 3.0નો ઉદ્દેશ્ય કર્મચારીઓને બેંક જેવી સરળ સેવાઓ પૂરી પાડવાનો છે। આ અંતર્ગત ખાતાધારકો જરૂરિયાત સમયે સીધા એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે અથવા યુપીઆઈ દ્વારા તેનો ઉપયોગ પણ કરી શકશે। આવતા મહિને યોજનારી બેઠકમાં ઈપીએફઓ 3.0 પર ચર્ચા કરવામાં આવશે। આ યોજના હેઠળ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ હોલ્ડર તેમના પૈસા કોઈપણ એટીએમમાંથી અને યુપીઆઈ દ્વારા આંશિક રીતે ઉપાડી શકશે। આ સાથે જ લઘુત્તમ પેન્શન જે હાલમાં EPS 95 પેન્શન ધારકોને 1000 રૂપિયા મળી રહ્યું છે તેને વધારીને 1500 રૂપિયા અથવા તો 2500 રૂપિયા થાય તેવી શક્યતા પણ આ બેઠકમાં જોવાઈ રહી છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની જે બેઠક છે તેમાં લઘુત્તમ પેન્શન 1000થી વધારીને 1500 કે 2500 રૂપિયા કરવા અંગે ચર્ચા કરવામાં આવશે। આ માંગ કર્મચારી સંગઠનો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી છે। જો આ પ્રસ્તાવ લાગુ થશે તો EPS 95 જે લાખો કરોડો પેન્શનર્સો છે તેને સીધો લાભ મળશે। આ બેઠક આગામી મહિને એટલે કે ઓક્ટોબર મહિનાની 10 અને 11 ઓક્ટોબરના રોજ યોજાશે, જેની અધ્યક્ષતા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા કરશે। બેઠકનો એજન્ડા હજુ નક્કી થયો નથી, પરંતુ માહિતી અનુસાર ઈપીએફઓ 3.0 અને પેન્શન વધારો બંને પર ઊંડાણપૂર્વક વિચારણા કરવામાં આવશે। આ બોર્ડમાં કર્મચારીઓ, નોકરીદાતાઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પણ જોડાયેલા રહેશે। ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે એટીએમ અને યુપીઆઈ થકી પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કરવાની મંજૂરી મળશે તો બચત કરવાનો હેતુ નબળો પડી જશે। આનાથી પીએફમાંથી ઉપાડ ફક્ત શિક્ષણ, લગ્ન, સારવાર અને ઘર ખરીદી જેવી જરૂરિયાતો માટે જ હોવો જોઈએ। સરકાર દિવાળી પહેલાં લગભગ 8 કરોડ ઈપીએફઓ ખાતાધારકોને આ પહેલનો લાભ આપશે તેવી શક્યતા છે। ઈપીએફઓની આ નવી પહેલ લોકોને વધુ સરળ અને સુવિધાજનક સેવા પૂરી પાડશે તેવું માનવામાં આવી રહ્યું છે। આમ મિત્રો, આગામી દિવાળીના તહેવાર પહેલાં જ 8 કરોડ કરતાં વધારે જે ઈપીએફઓ ધારક છે તેમના માટે સરકાર દ્વારા ખૂબ જ મોટો બદલાવ લઈને આવી રહ્યા છે। આગામી 10 અને 11 ઓક્ટોબરના રોજ મળનારી જે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની જે બેઠક છે તેમાં આ તમામ બાબતે નિર્ણય લઈ શકાય છે। જય હિન્દ, અસ્તુ।